अव- अवधूत अवधूत चिंतन श्री गुरुदेव दत्त શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે અધ્યાય 18 સંત રવિદાસ અને શ્રીપાદના દિવ્ય મંગળ દર્શન। હું તે બે બ્રાહ્મણો સાથે યથાકાળે કુરુગુડી આવી પહોંચ્યો। અનંત કોટી બ્રહ્માંડ નાયક આદિ મધ્ય અંત જેમને નથી તેવા અને ચતુર્દશ ભુવનોના સર્વભૌમ લીલાવતારી ભગવાન શ્રીપાદ પ્રભુ કૃષ્ણા નદીમાં સ્નાન કરીને બહાર આવતા હતા। તેમના આકસ્મિક દિવ્ય મંગળ સ્વરૂપના દર્શનથી અમે એકદમ ભાવ વિભોર થયા। તેમના નેત્રોમાંથી અપાર કરુણા પ્રેમ વાત્સલ્ય ટપકી રહ્યા હતા। તેઓ મારી સમીપ આવ્યા। મારે શું કરવું જોઈએ તે વિશે કિંતવ્ય મૂળ જીવો હું ઊભો રહ્યો। તે દયાળુ ભગવાને મને જાતે જ પ્રણામ કરવાનું કહેતા હતા। મેં તેમનો ચરણ સ્પર્શ કર્યો। તેમણે કમંડલુમાંથી જળ મારા પર પ્રોક્ષણ કર્યું। હું દીઢ મૂળ થયો। તેઓ પોતાની મધુર વાણીથી બોલ્યા, બેટા શંકર ભટ્ટ, હું તારા પર પ્રસન્ન છું। તે મધુર વાણીનું હું વર્ણન કરી શકતો નથી। તેમની વાત્સલ્યપૂર્ણ નજર મારા પર પડી અને હું કૃતાર્થ થયો। સમસ્ત ભૂતલ પર પોતાની અનંત શક્તિથી બિરાજમાન શ્રીપાદ ભગવાને પોતાનો વરદ હસ્ત મારા માથા પર મૂક્યો। મારી કુંડલીની શક્તિ એકદમ જાગૃત થઈ અને મને દેખાતી બધી જ સૃષ્ટિ અદૃશ્ય થતી હોય તેમ જણાયું। હજારો સાગર મને આવીને આલિંગન આપતા હોય તેવો મને ભાસ થયો। અનંત શક્તિનો વિદ્યુત પ્રવાહ મારી નસોમાં થઈને વહેતો હોય તેમ મને લાગ્યું અને શરીરના અત્યંત ઉષ્મા પેદા થઈ। મારી આંખો આપોઆપ બીડાઈ ગઈ। શરીરની નાડીઓ અને હૃદય સ્પંદનો થોડી ક્ષણો માટે બંધ થયા। મારું મન નિર્વિકાર અને નિશ્ચલ થઈ અનંત શૂન્યમાં ખોવાઈ ગયું। મારા હૃદયનું ચૈતન્ય વિશ્વના અનંત ચૈતન્યમાં વિલીન થયું હોય તેમ લાગ્યું। આ પરિસ્થિતિમાં હું ખૂબ જ આનંદદાયક પરિસ્થિતિમાં હતો। તેનું યથાર્થ વર્ણન કરવાનું અઘરું છે। આવા અતિ ઉચ્ચ આનંદની અવસ્થામાં મારામાંથી કોટી કોટી બ્રહ્માંડો સર્જન સ્થિતિ અને લય પામી રહ્યા છે તેમ મને ભાસ્યું। હું આ બધાથી ભિન્ન નથી તેવો દ્રઢ વિશ્વાસ થતો હતો। હુંનો લય થયો હોવાથી હું અવ્યક્ત એવા આનંદમાં હતો। આ બધું મને ચિત્ર વિચિત્ર લાગતું હતું। તેટલામાં શ્રીપાદ પ્રભુએ કમંડલુમાંથી મારા પર જળ પ્રોક્ષણ કર્યું અને તરત જ હું સહજ સ્થિતિમાં આવ્યો। સંપૂર્ણ વિશ્વના આદિ ગુરુ શ્રીપાદ શ્રી વલ્લભ મારા તરફ હજારો માતાઓના વાત્સલ્ય ભર્યા નેત્રોથી મંદ મંદ સ્મિત કરતા જોઈ રહ્યા હતા। યવન અને શ્રી વલ્લભના દર્શન। મારી સાથે આવેલા બે બ્રાહ્મણો ને પ્રભુના પાદ દર્શન કરવા કે વાર્તાલાપ કરવા હિંમત થતી ન હતી। શ્રીપાદ પ્રભુએ મને પૂછ્યું, તારી સાથે આવેલી આ અપરિચિત વ્યક્તિઓ કોણ છે? મેં જવાબ આપ્યો, પ્રભુ આપના દિવ્ય ચરણોના દર્શન કરવાની ઈચ્છા ધરાવનાર એ બે બ્રાહ્મણો છે। મારું કથન સાંભળીને શ્રીપાદ પ્રભુ તરત જ બોલ્યા, આ બ્રાહ્મણ હોય તેમ લાગતું નથી। ગૌમાંસ ખાનાર યવન દેખાય છે, તેમને પૂછીને ખાતરી કર। બ્રાહ્મણોએ જવાબમાં કહ્યું, અમે બ્રાહ્મણ નથી અને યવન જ છીએ, તેમાં સંદેહ નથી। અમે કુરાન વાંચીએ છીએ। આ તેમની વાત સાંભળીને હું તો દંગ જ રહી ગયો। શ્રીપાદ શ્રી વલ્લભ નામથી માયાવી રૂપે તેમનું સાચું સ્વરૂપ અગમ્ય હોવાથી સંચાર કરનાર જગતના સ્વામી શ્રી દત્તાત્રેય પ્રભુને ઓળખવા અનેક જન્મનું પુણ્ય જોઈએ। તેવા સ્થિતિભાવ ભક્તિભાવ અને એક રસ કરી ઘૂંટવા માટે મહાન ભાગ્યની જરૂર છે। ગૌ માતામાં સર્વ દેવતાઓ વાસ કરે છે। ગાય વિના ઘર સ્મશાન જેવું છે। શ્રદ્ધાથી ગાયોની સેવા કરનાર મને ખૂબ જ ગમે છે। ગાયનું દૂધ પુષ્ટિકારક અને તુષ્ટિકારક હોય છે। બ્રાહ્મણ તરીકે જન્મ લઈને ગૌમાંસ ખાનાર શિક્ષાને પાત્ર છે। યજ્ઞયાગ કરતી વખતે બકરાનું બલિદાન આપવામાં આવે છે। યજ્ઞ પશુ તરીકે બકરો કે ઇતર પશુ પણ તેમની નીચ યોનિમાંથી વિમુક્ત થઈ આગળ જતા ઉત્તમ જન્મ પ્રાપ્ત કરે છે। યજ્ઞ પશુને ઉત્તમ જન્મ મળે તે મારે યજ્ઞ કરનાર મહાયોગી તપોબળ અને યોગબળથી સમૃદ્ધ હોવો જોઈએ। તે યોગી તેવો સમર્થ ન હોય તો તે પ્રાણી હત્યા કરવાનું પાપ લાગે છે। દેશકાળ અનુસાર ધર્મ કર્મ પદ્ધતિમાં થોડી ભિન્નતા જોવા મળે છે। યવન હોય તો તેવા તપસ્વીને ગૌમાંસ ભક્ષણ કર્યું હોય તો પણ પરમેશ્વર આપણ બુદ્ધિથી કરેલું કર્મ ગાય અને તેની સંતતિને ઉત્તમ જન્મ મેળવી આપે છે। પરંતુ તેવું ન કરીએ તો માત્ર મહાપાપ લાગે છે। માટે જ ગૌ હત્યા શાસ્ત્ર અનુસાર પાપ છે। કૌરવ અને પાંડવો વચ્ચે યુદ્ધ માટે કયું ક્ષેત્ર ધર્મક્ષેત્ર છે તેની શોધ માટે અર્જુન અને શ્રીકૃષ્ણ નીકળ્યા। તેમને એક ખેડૂત ખેતરમાં પાણી વાળતો જોવા મળ્યો। પાણીના પ્રવાહને રોકવા માટે તેને એક મોટા પથ્થરની જરૂર જણાઈ। તે પથ્થરને શોધતો હતો। તેટલામાં તેનો પુત્ર તેને માટે બપોરનું બાતું લઈ આવ્યો। જમી લીધા પછી પાણી રોકવા
માટે તેણે પથ્થરના મળતા તેના પુત્રનો વધ કરી તેના મૃત શરીરને પથ્થરની જેમ વાપર્યું. તે સમયે ખેડૂત અને તેના પુત્રમાં હત્યા કરવાની ક્રિયામાં કોઈ પણ ભાવ ન હતો. તેઓ બંને નિર્વિકાર હતા. ખેતરમાં પાક લણીને અનાજ લોકોને આપવું એટલું જ તે ખેડૂત જાણતો હતો. તે જ તેનો ધર્મ હતો. ખેડૂત ફળની આશા રાખ્યા વગર પોતાનું કર્મ અત્યંત શ્રદ્ધાભાવથી કરતો હતો. આ ખેતરની જગ્યાએ શ્રીકૃષ્ણે ધર્મક્ષેત્ર માટે પસંદ કરી. હે નામ માત્ર બ્રાહ્મણો, ગૌમાંસ ભક્ષણ કરવું ક્યારેય પણ યોગ્ય નથી. તમારી પૂર્વ પુણ્યથી, પિતૃદેવતા પ્રાર્થનાથી અને મારા અપાર કરુણાને લીધે તમને મારા દર્શનનો લાભ થયો. આને તમે મહાન ભાગ્ય સમજો. તમે કરેલા નમસ્કાર હું સ્વીકારતો નથી. તમે મને સ્પર્શ કરતા નહીં. મારા કમંડલુમાંથી જળ પ્રોક્ષણ પામવા તમે અપાત્ર છો. તમે અહીંથી ત્વરિત નીકળી જાઓ. તમને અન્ન વસ્ત્ર મળે તેવી સગવડ કરી છે. તમે યવન સ્ત્રી સાથે વિવાહ કરી યવનોની જેમ રહો. તમારા હાથે હત્યા થયેલી ગાયો આગલા જન્મે તમારી સંતતિ થશે અને તમને ત્રાસ આપી તમારા પૈસે સુખી થશે. મારા દર્શનથી પુનિત થવાને લીધે કેટલાક જન્મો પછી તમે બડે બાબાને અબ્દુલ બાબા તરીકે ઓળખાશો. મહારાષ્ટ્રના શિરડી ગામે સાંઈબાબાના નામના મહાત્મા અવતાર લેશે. તેઓ તમારો ઉદ્ધાર કરશે. આ મારા વચનો કાળા પથ્થર પર કોતરાયેલા અક્ષરોની જેમ ન બદલાય તેવા છે. આ પ્રમાણે કહીને શ્રીપાદ પ્રભુએ તેમને જવા દીધા. શ્રીપાદ સ્વામીનો ભક્તો પર અનુગ્રહ. રવિદાસની નાવડી કૃષ્ણા નદીમાંથી કુરુગડી તરફ જતી હતી. તે નાવડીમાં એક વેદશાસ્ત્ર સંપન્ન પંડિત બેઠા હતા. ઇતર માણસોનો સ્પર્શ ન થાય તે માટે તેઓ એકલા જ નાવડીમાં બેસી કુરુગડી તરફ જતા હતા. પંડિતે ઘમંડ સાથે કહ્યું, હું મહાન પંડિત છું. હું શ્રીપાદ શિવલ્લભ પાસે જાઉં છું. તેમણે મને બોલાવ્યો. તેઓ જ તને નાવડીના ભાડાના પૈસા આપશે. રવિદાસે પંડિતની વાત કબૂલ રાખી. નાવડી ધીમે ધીમે જળ પ્રવાહમાં આગળ વધતી હતી. વાતચીતના દોરમાં પંડિતને ખબર પડી કે રવિદાસને પૌરાણિક ઐતિહાસિક કથા વાર્તાનું જ્ઞાન નથી. પંડિતે મોટા અહંકારથી કહ્યું, રવિદાસ, તને પૌરાણિક કથા વાર્તાનું જ્ઞાન નથી? આથી તારું 3/4 જીવન તો વ્યર્થ ગયું. રવિદાસને તે સાંભળીને નિરાશા થઈ. નાવડી આગળ વધતી હતી. પાણીનો વેગ પુષ્કળ હતો. અતિવેગમાં નાવડીના એક છિદ્ર પડ્યું. છિદ્રમાંથી પાણી અંદર પ્રવેશ કરતું હતું. હવે રવિદાસનો વારો હતો. તેણે પંડિતને પૂછ્યું, પંડિતજી, તમને તરતા આવડે છે? પંડિતજીએ કહ્યું, અરે, મને તરતા આવડતું નથી. રવિદાસે કહ્યું, પંડિતજી, મને તરતા આવડે છે, પરંતુ તમને તરતા આવડતું નથી. આથી તમારું 100% જીવન વ્યર્થ ગયું. નાવડીમાં એક ધારું પાણી પ્રવેશ કરતું જ હતું. રવિદાસે પાણીમાં ભૂસકો મારવાની તૈયારી કરી. તેણે શ્રીપાદ પ્રભુની અનેક દિવ્ય લીલાઓ સાંભળી હતી. તેને કૃષ્ણા નદીના અફાટ જળમાં એક દિવ્ય કાંતિ દેખાઈ. રવિદાસે તે દિવ્ય કાંતિને 2 હાથ જોડીને ભાવપૂર્વક પ્રણામ કર્યા. નાવડીમાં પાણી વધુ આવતું જ હતું. રવિદાસે એક આશ્ચર્યકારક ઘટના નજર જોઈ. કોઈ અદૃશ્ય હાથ તે નાવડીમાંથી પાણી બહાર ફેંકતો હતો. નાવડીનું પાણી ઓછું થયું અને છેવટે નાવડી કિનારે આવી. આ બંને જણ શ્રીપાદ પ્રભુના દર્શન કરવા ગયા. રવિદાસે આ પૂર્વ કદી પણ શ્રીપાદ પ્રભુના દર્શન કર્યા ન હતા. રવિદાસે શ્રીપાદ પ્રભુને પ્રણામ કર્યા. શ્રીપાદ પ્રભુએ મંદ સ્મિત કરી તેનો સ્વીકાર કર્યો. તે પંડિત પ્રતિ માત્ર દુર્લક્ષ કર્યું. શાસ્ત્ર ચર્ચા કરવા આવેલા પંડિતના મુખમાંથી એક પણ શબ્દ નીકળતો ન હતો. શ્રીપાદ પ્રભુએ પંડિતને કહ્યું, અરે પંડિત, તને યોગ્ય શું અને અયોગ્ય શું તેની ખબર નથી? તું મહાપંડિત હોવા છતાં સદ્ગુણોનો સંચય કરવાને બદલે પાપના પોટલા જ ભેગા કરે છે. તે પોતાની સુશીલ પત્નીને ત્રાસ આપ્યો છે. એક સુખી રાજકુટુંબની રાણી તેના પતિથી વિમુખ કરી છે. આથી તે તને સતત શાપ આપે છે. તારી પત્ની એક બ્રાહ્મણી હોવા છતાંય તારા ત્રાસથી તે અત્યંત ક્ષોભ પામી છે. આટલા બધા પાપ કર્મ કર્યા છતાંય તું મારા પ્રતિ કેમ આકર્ષિત થયો? તારા જન્માક્ષર પ્રમાણે આજે તારો મૃત્યુ દિવસ છે. આજથી હું તને 3 વર્ષ આયુષ્ય વધારી આપું છું. તું તારા ગામ જઈને દુર્વર્તનનો ત્યાગ કરી સદાચરણ કર. તું એક પંડિત છે, તેમાં શંકા નથી. તું તારી વિદ્વતાનું પ્રદર્શન કરીશ કે તને આપેલા 3 વર્ષ પાછા કરીશ?
ત્વરિત જવાબ આપ. સર્વજ્ઞાન સંપન્ન એવા શ્રીપાદનું એક વક્તવ્ય સાંભળી તે પંડિતથી એક શબ્દ પણ બોલાતો ન હતો. જાણે કે મૂંગો જ થયો. તેના મનમાં આયુષ્યવર્ધનની ઈચ્છા હતી. શ્રીપાદ સ્વામીએ તેને કહ્યું, તારા મનની ઈચ્છા અનુસાર હું તને આયુષ્યના વધારેલા 3 વર્ષ આપું છું. તે રજકની સ્ત્રીને બળજબરીથી પોતાની દાસી બનાવી. આગલા જન્મમાં તે રજક દંપતી રાજાનું સુખ ભોગવશે. ત્યારે તું તે રજક પત્નીનો દાસ થઈને તેમની સેવા કરીશ. વધારે આપેલા 3 વર્ષમાં તે જો સત્કર્મ કર્યું તો તે તને અન્ન વસ્ત્રની ખોટ નહીં પડે. ખરાબ કર્મ કરીશ તો અનેક યાતનાઓ ભોગવવી પડશે. તને મરણથી ભયથી બચાવનાર અને મારા સમીપ લઈ આવનાર રવિદાસ રજકને આ સર્વ પુણ્ય મળશે. તે પુણ્યના ફળ સ્વરૂપે તે મારી સેવા કરશે. તું આ પુણ્યભૂમિમાંથી ત્વરિત જતો રહે. શ્રીપાદ પ્રભુની આજ્ઞા પ્રમાણે તે પંડિત ત્યાંથી જતો રહ્યો. રવિદાસ ત્યાં જ આશ્રમમાં રહી સ્વામીની સેવા કરવા લાગ્યો. રવિદાસ રોજ સ્વામીના વસ્ત્રો ધોતો, આશ્રમનું આંગણ વાળી જુડી ચોખ્ખું રાખતો, પૂજા માટે ફૂલો લાવતો. આ તેનું મનગમતું કામ હતું. શ્રીપાદ પ્રભુ કૃષ્ણા નદી પર સ્નાન માટે જતા ત્યારે તે દંડવત પ્રણામ કરતો. શ્રીપાદ પ્રભુ પણ તેના નમસ્કાર પ્રસન્ન મુદ્રાથી સ્વીકારતા. રવિદાસના પિતાએ તેને એકવાર કહ્યું હતું કે શ્રીપાદ પ્રભુ અંતર્યામી હોવાથી તેમને કરેલા એક નમસ્કારનો જો સ્વીકાર થાય તો તે 100 લોકોને કરેલા પ્રણામ બરાબર છે. એક દિવસ રવિદાસ કૃષ્ણા નદીના કિનારે ઊભો હતો. તે સમયે ત્યાંના યવન રાજા પોતાના કુટુંબીજનો સાથે જલ વિહાર કરવા નૌકામાં બેસીને આવ્યો. રવિદાસ રાજા અને તેની રાણી સાથે જલક્રીડા એક ચિત્તથી જોતો હતો. શ્રીપાદ સ્વામી સ્નાન કરીને જળમાંથી બહાર આવ્યા. રવિદાસનું શ્રીપાદ પ્રભુ પ્રતિ કોઈ ધ્યાન ન હતું. શ્રીપાદ સ્વામીએ તેને પૂછ્યું, હે રજક, શું જોઈ રહ્યો છે? સ્વામીનું વાક્ય સાંભળી રવિદાસ ભાનમાં આવ્યો. તેણે સ્વામીને દંડવત પ્રણામ કર્યા. સ્વામીએ પૂછ્યું, રાજાના વૈભવ પ્રતિ જોતો હતો ને? રવિદાસે હકારાત્મક ડોક ધૂણાવી. સ્વામી એ પુનઃ પૂછ્યું, તને રાજા થવાની ઈચ્છા છે એમ ને? આગલા જન્મમાં તું હાલનું બીડર જિલ્લા મથકનો રાજા થા. તે સમયે તને હું નરસિંહ સરસ્વતીના સ્વરૂપમાં દર્શન આપીશ. રજકે કહ્યું, સ્વામી, મને રાજા થવાની ઈચ્છા છે, પરંતુ આપના ચરણોની સેવા મને હંમેશા મળે તેવી કૃપા કરો. સ્વામીએ તથાસ્તુ કહ્યું. રવિદાસ મૃત્યુ પછી બેદરના યવનકુળમાં જન્મ્યો. યથાકાળે તે બેદરનો રાજા થયો. રાજ્ય વૈભવ ભોગવીને જીવનના ઉત્તરાર્ધમાં તેને નરસિંહ સરસ્વતીના દર્શન થયા. તેમની જ કૃપાથી રાજાને પૂર્વ જન્મની સ્મૃતિ થઈ. તે નરસિંહ સરસ્વતી શ્રીચરણે નતમસ્તક થયો અને તેણે નરસિંહ સ્વામીને પોતાની રાજધાનીમાં લઈ જઈને તેમનો મોટો સત્કાર કર્યો. ખીરથી ભરેલું અક્ષય પાત્ર. અમે બેઠા હતા. એક યુવાન બ્રાહ્મણ ત્યાં આગમન થયું. તેણે ઘણે દૂરથી આવેલો હોવાથી તેના પગ ધૂળમાં રગદોળાયેલા હતા. તેનું નામ વલ્લભેશ્વરમાં હતું. કશ્યપ ગોત્રીય હતો, જેની શાખા આપસ્તંભ હતી. શ્રીપાદ પ્રભુ પીઠિકાપુરમથી આવતા પોતાના ભક્તોના આત્મીયજનોની સવિસ્તર માહિતી ક્ષેમ કુશળ પૂછતા સર્વજ્ઞ શ્રીપાદ સ્વામીનો આ મનગમતો વિષય હતો. વલ્લભેશ્વર પીઠિકાપુરમથી આવ્યો હતો. તેને શ્રીપાદ પ્રભુએ પોતાના આત્મીય સ્નેહજન ભક્તોના ક્ષેમ કુશળ પૂછ્યા. મધ્યાહ્નનો સમય થયો હતો. સ્વામીના શિષ્યો ભિક્ષા લઈ આવ્યા હતા. એટલામાં શ્રીપાદ પ્રભુએ કોઈ વસ્તુ લેવા પોતાનો દિવ્ય હાથ ઊંચો કર્યો. ક્ષણાર્ધમાં તે હાથમાં એક ચાંદીનું પાત્ર હતું, જે ખીરથી છલોછલ ભરેલું હતું. શ્રીપાદ પ્રભુએ ખીર બધા ભક્તોમાં વહેંચી, તો પણ પાત્રમાં તો તેટલી જ ખીર હતી, તેટલી જ બાકી રહી. શ્રીપાદ પ્રભુએ તેમના માટે લાવેલી સર્વ ભિક્ષા નદીના જળચરોને આપવા આજ્ઞા કરી. આજ્ઞાનુસાર રવિદાસ ભિક્ષાન લઈને કૃષ્ણા નદીના કિનારે ગયો. નદીના જીવજંતુઓને પણ પ્રસાદ મળે તેવો શ્રીપાદ પ્રભુનો સંકલ્પ હતો. શ્રીપાદ મને વલ્લભેશ્વરની નજીક બેસવા કહેતા હતા, પરંતુ તેની નજીક રવિદાસ બેઠા હતા. મારી પાસે સુવર્ણ શાસ્ત્રી નામનો એક કન્નડ બ્રાહ્મણ બેઠો હતો. એક ગરીબ બ્રાહ્મણ પોતાની ઉપરવર કન્યાના લગ્ન બાબતે પૂછતો હતો. શ્રીપાદ પ્રભુએ કહ્યું, મારા હોવા છતાં તમને ડર શાનો?
જે લોકો પાપી હોય છે તેમણે ભય પામવાની જરૂર છે. શ્રીપાદ પ્રભુએ વાતનો દોર લંબાવતા કહ્યું, આ વલ્લભેશ્વર શર્મા તારો જમાઈ થવા એમ એકદમ યોગ્ય છે. સુબર્ણા શાસ્ત્રી તને પૌરોહિત્ય શીખવી રહ્યા છે. વલ્લભેશ્વર તરફ વળીને શ્રીપાદ પ્રભુએ કહ્યું, તારા માતા પિતાની ઈચ્છા એવી છે કે તેમને પિંડદાન મળે. શ્રદ્ધાથી એમને મંત્રોચ્ચાર સાથે કરવામાં આવેલું પિંડદાન પિતૃઓને પહોંચે છે. પિતૃઓનો શાપ લેવો કોઈ પણ રીતે વ્યાજબી નથી. ગરુડ પુરાણના મંત્રોનું ઉચ્ચારણ કર્યા પછી જ વિવાહના મંત્રોનું ઉચ્ચારણ કરવું જોઈએ એમ શાસ્ત્ર વચન છે. માટે વિવાહના મંગળ કાર્ય માટે હળદર કુંગ, આખી સુકાયેલી હળદર સ્વીકારવું. આજે તમને મળેલો પ્રસાદ અત્યંત દુર્લભ છે. પીઠિકાપુરમમાં મલ્લાદી લોક વેંકટપૈયા શ્રેષ્ઠી મહારાજ અને વત્સ મહારાજ નિવેદમાં માટે ખીર લઈ આવ્યા. તે જ નિવેદ તમને પ્રસાદ તરીકે આપ્યો છે. બ્રહ્મ રાક્ષસ મહાપિશાચ બધાથી પીડિત લોકોની બાધા આ પ્રસાદથી તરત જ નાશ પામે છે. દારિદ્ર અને દુઃખથી પીડિત લોકોએ આ પ્રસાદનો સ્વીકાર કરવાથી સંપત્તિ અને શાંતિ અભિવૃદ્ધિ પામે છે. આ દિવ્ય ભાષણ સાંભળીને મારા નયનોમાંથી અશ્રુઓ વહેવા લાગ્યા. ગદગદ કંઠથી શ્રીપાદ સ્વામી બોલ્યા, આ 3 વંશ સાથે મારો ઋણાનુબંધ કાલાતીત છે. તેમની વાત્સલ્ય ભક્તિથી હું તેમનો થઈ જાઉં છું. મને બીજે ક્યાંય જમવા ન મળે તો હું સૂક્ષ્મ રૂપથી ત્યાં જઈને યથેચ્છ ભોજન કરી આવું છું. જે કોઈ મારી વાત્સલ્ય ભાવથી ભક્તિ કરે છે તેમને ઘર સામે હું બાળ સ્વરૂપે રમતો હોઉં છું. મારા પગલાંનો સુમધુર અવાજ મારા ભક્તોના હૃદયમાં પ્રતિધ્વનિ થાય છે. રાત્રિના સમયે કૃગડી ગામમાં મારી સંમતિ સિવાય કોઈ પણ રહી શકતું નથી. યક્ષિણી, બ્રહ્મ રાક્ષસ અને મહાપિશાચ મહાઆરતીના સમયે આક્રોશ કરે છે. હું તેમને પિશાચોનીમાંથી મુક્તિ આપી નવો દેહ પ્રાપ્ત કરાવી આપું છું. દેવતા, ગંધર્વ, યક્ષ, અદશ્ય શક્તિ આ પ્રકારના ઉચ્ચ પદે પહોંચેલા જીવ મારા દર્શન, સ્પર્શ અને સંભાષણ પ્રાપ્ત થાય તે હેતુથી અનેક પ્રકારના કષ્ટ સહન કરીને મારી પાસે આવે છે. તમે સર્વ નામ રૂપને માર કરી આગળ જશો. આ શ્રીપાદ પ્રભુની અનુલ્લંઘનીય આજ્ઞા હતી. અમે નજીકના ગામે આવી પહોંચ્યા. તે કન્યાનો પિતા પોતાના ઘર સામે વધુ વરને બેસાડી સુબ્રમણ્યમ શાસ્ત્રી દ્વારા મંત્રોચ્ચાર કરાવતો હતો. શાસ્ત્રીને મંત્રો આવડતા ન હતા. શ્રીપાદનું ધ્યાન ધરીને સુબર્ણા બ્રાહ્મણના સ્થાને બેઠા. તેમના મુખ દ્વારા આપોઆપ મંત્ર ઉચ્ચાર થતો હતો. આનું તેમને પોતાને જ આશ્ચર્ય થયું. આ પ્રમાણે સર્વ મંત્રોચ્ચાર થયા પછી વધુ વરનો વિવાહ સંપન્ન થયો. કન્યાના પિતા નિર્ધન અને પતિ ગરીબ હોવાથી તેણે મંગળસૂત્રને બદલે હળદર દોરામાં બાંધી વધુના ગળામાં પહેરાવ્યું. વિવાહ માટે આવેલા બ્રાહ્મણો વિવાહ સંપ્રદાય રિવાજ પ્રમાણે અનુસાર ન થવાથી નિંદા કરતા લગ્ન મંડપ છોડીને જતા રહ્યા. વલ્લભેશ્વરને માતા પિતા ન હતા. કન્યાના મા બાપ, પુરોહિત અને હું શંકર ભટ્ટ આમ 5 જ વ્યક્તિ લગ્નમાં ઉપસ્થિત હતા. વિવાહ સમાપ્તિ પછી નવદંપતિ સાથે અમે શ્રીપાદ સ્વામીના દર્શન માટે ગયા. શ્રીપાદ સ્વામીએ અમને આશીર્વાદ આપી આનંદ વ્યક્ત કર્યો. અમને બધાને ત્યાં અલ્પ સમયમાં ધ્યાન કરવાની આજ્ઞા કરી. હું ધ્યાનમાં બેસતા જ મારી આંખો સામે વલ્લભેશ્વરમાં ભવિષ્યમાં થનાર ઘટનાઓ એક પછી એક ચિત્ર આવવા લાગ્યા. વલ્લભેશ્વરે એક વેપારી થયો હતો. તેના થયેલા નફામાંથી થોડો ભાગ અલગ તારવી તેમાંથી કુરોપુર સહસ્ત્ર બ્રાહ્મણ ભોજન કરવાની માનતા માની હતી. તે જ સમય દરમિયાન શ્રીપાદ પ્રભુ કુરોપુરમાં અંતર્ધ્યાન થઈ ગયા. તેઓ ગુપ્ત રૂપથી સંચાર કરતા હતા. કુરોપુર ક્ષેત્રે શ્રીપાદ પ્રભુની માત્ર પાદુકા હતી. વલ્લભેશે સંપાદન કર્યું અને તે ધન લઈ કુરોપુરમાં પોતાનો સંકલ્પ પૂરો કરવા નીકળ્યો. માર્ગમાં તેને 4 ચોરો યાત્રિકના વેશમાં મળ્યા. થોડો રસ્તો સાથે ચાલ્યા પછી એકાંત સ્થળે જોઈને તે 4 પૈકી એક ચોરે વલ્લભેશનો વધ કર્યો અને તે ધન લેવાનો પ્રયત્ન કર્યો. ક્ષણાર્થમાં શ્રીપાદ પ્રભુ ત્યાં ત્રિશૂળધારી યતિના વેશમાં પ્રગટ થયા. વલ્લભેશની હત્યા પૂર્વ તે શ્રીપાદ પ્રભુના સ્મરણમાં મગ્ન હતો. પોતાના ભક્તના રક્ષણ માટે શ્રીપાદ પ્રભુ તત્કાળ દોડી આવ્યા. શ્રીપાદ પ્રભુએ 3 ચોરોને ત્રિશૂળથી મારી નાખ્યા. ચોથો ચોર આજીજી ભરી વિનંતી કરતો કહેવા લાગ્યો, હે ભગવાન, હું સાચે જ ચોર નથી. મને આ લોકોના સંગ લાગતા હું તેમની સાથે ભળ્યો. મને અભય આપવાની કૃપા કરો. આપ તો ગટગટનું જાણો છો. શ્રીપાદ પ્રભુએ ચોથા ચોરને અભય આપ્યું. શ્રીપાદે વિભૂતિ આપીને ચોરને કહ્યું કે વલ્લભેશ્વરનું ધડ અને માથું જોડીને વિભૂતિ લગાવ. તે પ્રમાણે કરતા શ્રીપાદ પ્રભુએ અમૃત દ્રષ્ટિથી તે મૃતદેહ
દેહ તરફ જોયું. અચાનક ચમત્કાર થયો અને વલ્લભેશ્વર નવજીવન પ્રાપ્ત થયું. તે ઊંઘમાંથી ઝબકીને જાગે તે રીતે વલ્લભેશ્વર બેઠો થયો. ચોથા ચોરે બનેલી હકીકત વલ્લભેશ્વરને સંભળાવી. વલ્લભેશ્વરને થયેલા આનંદની સીમા ન હતી. શ્રીપાદ શ્રી વલ્લભને લીધે શ્રીપાદ પ્રભુના દર્શન થવાથી ચોથો ચોર માત્ર ખૂબ જ આનંદિત હતો. વલ્લભેશ્વર પુરપુર આવી પહોંચ્યો. તેણે 1000ને બદલે 4000 બ્રાહ્મણ ભોજનયુક્ત આરાધના કરી. શ્રીપાદ સ્વામીનું વિરાટસન. અમે બધા આંખો મીચીને ધ્યાન કરવા બેઠા હતા. મને વલ્લભેશ્વરના ભવિષ્યમાં થનારી ઘટનાઓના ચિત્રો દ્રશ્યમાન થતા હતા. તેટલામાં શ્રીપાદ પ્રભુએ આંખો ખોલવા આજ્ઞા કરી. શ્રીપાદ પ્રભુએ કહ્યું, કોઈ પણ કાર્ય કારણ વગર થતું નથી. પ્રત્યેક કાર્ય માટે કોઈને કોઈ કારણ તો હોય જ છે. સૃષ્ટિના વિધાન વિચિત્ર છે. હું નિર્ગુણ નિરાકાર હોવા છતાં તમારા માટે સાકાર રૂપ લઈને અવતરિત થયો છું. આ વાત જાણી તમને આશ્ચર્ય થશે. હું પરિમિત અને અવધૂત ન હોવા છતાં તમને અવધૂત અને પરિમિત હોવાનો ભાસ થાય છે અને તેવા અનુભવો પણ તમને થાય છે. આ ન સમજાય તેવો વિષય છે. બધી જ શક્તિ મારે સ્વાધીન છે. અનંત કોટી બ્રહ્માંડના પ્રત્યેક અણુ પરમાણુમાં હું જ વ્યાપી રહ્યો છું. અણુ પરમાણુને સંગઠિત રાખનારો સંકલ્પ પણ હું જ છું. આ પ્રત્યેક અણુ પરમાણુને જુદા જુદા પાડી નૂતન સૃષ્ટિના નિર્માણ માટે જે સ્થિતિ જરૂરિયાત જોઈએ તે માટે પ્રલયકાળ સાધનાર રુદ્ર પણ હું જ છું. આ જ્ઞાન અને અજ્ઞાનનો તમને બોધ કરી સર્વ જીવોને અનેક પ્રકારની માયાથી તમને બંધન કરનાર પણ હું જ છું. જ્યારે જ્યારે ભક્તો આર્તભાવથી મારી પ્રાર્થના કરે છે અને મને સહાય માટે બોલાવે છે ત્યારે હું હજારો હાથથી તેમનું રક્ષણ કરું છું. મારું અનાદિ તત્વ પણ હું જ છું. પ્રત્યેક જીવ માત્રમાં વ્યાપેલો હું તે જ હું. તેવા હુંમાં રહેલી શક્તિ સર્વજ્ઞતા સર્વવાર્તર્યામિની ને તમે જોઈ શકતા નથી, માટે તમે ભ્રમિત થાવ છો. તેનું પ્રત્યક્ષ જ્ઞાન સમજાવતા હતા ત્યારે અચાનક ઘંટનાદ બધાને સંભળાયો. સર્વ ભક્તો આશ્ચર્યકારક મન સ્થિતિમાં હતા. તે દરમિયાન ઘંટનાદ શાંત થયો. શ્રીપાદની માતૃભાવના. અમે બધા શાંત બેઠા હતા ત્યારે શ્રીપાદ પ્રભુ બોલ્યા, શ્રીપાદ શ્રી વલ્લભનો આ અવતાર ફળ આપનાર મહાન અવતાર છે. મારું નામ સ્મરણ કર્યા વગર કોઈ પણ અવધૂત પૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી શકતો નથી. મહાન યોગીઓ પણ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે મારું નામ સ્મરણ કરે છે. હે વલ્લભેશ, તારા માતા પિતા વહેલા મૃત્યુ પામે. તારા સગાવાલાઓએ તને ખરાબ રસ્તે ચડાવી, તારી સર્વ સંપત્તિ છીનવી અને ભિખારી બનાવ્યો. આ સર્વ હકીકતની મને જાણ છે. તે સગાવાલાઓના સંતાનો પણ તારી સાથે વેરભાવથી વર્તન કરે છે તેની મને જાણ છે. તારા દુષ્ટ સગાવાલાઓ બીજા જન્મમાં ચોર બન્યા. તું ધન લઈ ક્રુગડી આવતો હતો ત્યારે તેઓએ તારું ધન લૂંટીને હત્યા કરી. તે મારું સ્મરણ કરતા જ અમે ત્યાં પ્રગટ થઈને ત્રિશૂળ વડે ત્રણેય ચોરનો વધ કર્યો. ચોથો ચોર અમારા શરણે આવ્યો. તેનો દોષ પણ હતો, આથી અમે તેને જીવનદાન આપ્યું. શ્રીપાદ પ્રભુનું આ વક્તવ્ય સાંભળી વલ્લભેશની પત્નીની આંખોમાં આંસુ આવ્યા. શ્રીપાદ પ્રભુએ કહ્યું, હે માતા, પ્રત્યેક સ્ત્રીમાં અમને જન્મ આપનાર અખંડ સૌભાગ્યવતી સુમતિ મહારાણી જ દેખાય છે. તે મહાન માતાની ગોદમાં અમે હંમેશા બાળક જ છીએ. તું દુઃખી ન થા. મેં આપેલું હળદર કુંડને સાચવીને રાખ. આ હળદર કુંડને લીધે તને સદૈવ સૌખ્ય મળશે. તું અખંડ સૌભાગ્યવતી રહીશ. અમારું આ વચન કાળા પથ્થર પર લખાયેલા અક્ષરો પ્રમાણે અટલ છે. તેને સૃષ્ટિની કોઈ પણ શક્તિ બદલી શકતી નથી. મને ગાયત્રી મંત્રનો ઉપદેશ કરનાર મારા પ્રથમ ગુરુ માતા મારા પિતા જ છે. તેમનું નામ ચિરકાળ માટે રહેશે. અમારા આગામી અવતારમાં નરસિંહ સાથે સરસ્વતી જોડાઈને નરસિંહ સરસ્વતી આ નામ પ્રાપ્ત થવાનું છે. અમારા દાદા બાપનારેલું નામ પણ અજર અમર કરવાનો અમારો મનોદય છે. નરસિંહ સરસ્વતી અવતારમાં અમારું રૂપ અમારા દાદા જેવું જ હશે. મારા દાદા મારા બીજા ગુરુ હતા. તેમની પાસે મેં વેદશાસ્ત્રોનો અભ્યાસ કર્યો. અત્યારે સાંભળેલી ઘંટા એ એક સમયે અમારા દાદાના ઘરમાં રહેલી. તે અમારા સંકલ્પથી અનેક પ્રદેશમાં ફરી આવી છે. તે ભૂમિમાં બહેરા વાટે સુરંગ દ્વારા પણ જાય છે. હે શંકર ભટ્ટ, તું રચના કરનાર તેલુગુ ભાષાનો શ્રીપાદ ચરિત્રામૃતનો 18મો અધ્યાય અહીં પૂરો થવા આવ્યો છે. તે ઘંટા પીઠિકાપુરમાં ગામે આવી પહોંચી છે. તે ઘંટા અનેક આકાર લઈ અનેક આકાર પરિવર્તન કરીને મારા સંકલ્પ અનુસાર ફરી તે અહીં આવી છે. મારા દાદાના પોતાના ઘરમાં મારા એ સંસ્થાની સ્થાપના થશે. અમારા પ્રેમની નિશાની તરીકે આ જય જયકાર કરનારી ઘંટા અમે પીઠિકાપુરમ મોકલી છે. શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર હો. અધ્યાય 18 સમાપ્ત. શ્રીપાદ
રાજમ શરણમ પ્રબધ્યે. હરિ ઓમ તત્સત. જય ગુરુદત્ત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.